ફરી પાછો સવારમાં રેડી થઈને હું નીકળી ગયો તો બસ સ્ટેશન બાજુ ને બસ પણ આવી ગઈ હતી એટલે આપણે બેઠવાની વાત હતી ખાલી. બસમાંથી ઉતરીને પછી મિત્ર સાથે બાઇકમાં જ નીકળી ગયા હતા કોલેજ તરફ ને પહોંચી ગયા હતા કોલેજ. મારે આજે કામ હતું આ કાગળિયામાં ખાલી સાઇન કરાવવાનું ને એ પણ પાછું બીજા ડિપાર્ટમેન્ટમાં આવવું પડ્યું. જેવી કાગળિયામાં સાઇન થઈ ગઈ ને હું મારા મિત્ર સાથે પાછો બાઇકમાં નીકળી ગયો હતો ઘર તરફ જવા માટે. જમીનની ઉપર બનતો આ કૂવો જોઈને પછી ડીમાર્ટ પાસેથી ગાડી કાઢી. ઉભા એક વિચાર આવે કે હું તો જકાત નાકે ઉભો પણ આજે પણ કોઈ વાહન નથી ઘોઘા જવા માટે. ગામમાં આવતી બસમાં બેઠા પણ ટેસ્ટ તો આ લોકોને જ છે. हमारे यहाँ ऐसा ही होता है. ઘરે આવીને નજર પડી ચણા પોપટી ઉપર એટલે આજનું જમવાનું થઈ ગયું. સાંજ પડતા સાથે તો હું આવી ગયો હતો બજારમાં ને આ મિત્ર અહીંયા બેઠેલો હતો ને બીજાની ગાણી કરતો હતો. વાતમાં થોડી વાર એ નાચવા લાગતો હતો એટલે કઈક લગ્નની વાત હાલતી. સર્કસ વાળા નાની સાયકલ હાથમાં આવી ગઈ હતી એટલે મિત્ર એને આટો મારવા લાગ્યો હતો. પછી આ મિત્ર એ સાયકલમાં સ્ટન્ટ કરવા ગયો તો થયું કઈક આવું. खत्म. बाय बाय टाटा गुड बाय. મિત્ર તો પડ્યો નહીં પણ મળીએ કાલે આપણે નવા બ્લોગમાં.